લેક્ચર 2માં આપણે ભણીશું વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર. વિદ્યુત ધ્રુવ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ કે વિદ્યુત વિભાજન કોષના દ્રાવણમાં જે ધાતુની પટ્ટી ડૂબાડેલી હોય અથવા તો એમાં ગ્રેફાઇટ જેવા ધાતુના સળિયા ડૂબાડો અને આ પટ્ટી કે સળિયા પર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય તો તેને વિદ્યુત ધ્રુવ કહે છે. તેના મુખ્ય 3 પ્રકાર છે: સક્રિય, નિષ્ક્રિય અને વાયુ વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ માટે આપણે અહીંયા ડેનિયલ કોષ લઈએ તો આપણને ખ્યાલ છે કે ઝિંકની પટ્ટી ZnSO4ના દ્રાવણમાં અને કોપરની પટ્ટી CuSO4ના દ્રાવણમાં ડૂબાડેલ છે, તો આ પટ્ટીઓને વિદ્યુત ધ્રુવ કહીશું. નેક્સ્ટ, અર્ધકોષ. વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડેલ હોય તે સંયુક્ત રચના અર્ધકોષ કહેવાય છે. એટલે કે આપણે આગલા ઉદાહરણમાં જોયું કે ઝિંકની પટ્ટી ZnSO4માં ડૂબાડી, કોપરની પટ્ટી CuSO4ના દ્રાવણમાં ડૂબાડી, તો આ પટ્ટી અને દ્રાવણવાળા આટલા ભાગને અર્ધકોષ કહીશું. એટલે કે ડેનિયલ કોષમાં કુલ 2 અર્ધકોષ જોડાયેલા છે. એક છે ઝિંક ZnSO4નું દ્રાવણ, બીજું છે કોપર CuSO4નું દ્રાવણ. તો આ બંને અર્ધકોષ કહેવાય. હવે જોઈએ પ્રમાણિત અર્ધકોષ. જે અર્ધકોષનું તાપમાન 25°C, દ્રાવણની સાંદ્રતા 1 મોલર અને પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રવ્ય વાયુરૂપ દ્રવ્યનું દબાણ 1 વાતાવરણ હોય. ફરીથી તાપમાન 25°C, સાંદ્રતા 1 મોલર અને વાયુરૂપ દ્રવ્યનું દબાણ 1 વાતાવરણ હોય તો આવા અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ કહીશું. એટલે કે આ 3 કન્ડિશન પડાય તો એને પ્રમાણિત સ્થિતિ કહેવાય. 2 અર્ધકોષને જોડો તો આપણને પૂર્ણ કોષ મળે છે. જેમ કે આપણને ખ્યાલ છે કે ડેનિયલ કોષમાં Zn અર્ધકોષ અને કોપર અર્ધકોષ, અને બંને જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે પૂર્ણ કોષ મળે છે. નેક્સ્ટ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં એક શબ્દ પહેલો છે પ્રમાણિત સ્થિતિ. ફરીથી પ્રમાણિત સ્થિતિનો મતલબ થાય છે 298 કેલ્વિન તાપમાન, 1 વાતાવરણ દબાણ અને દ્રાવણની સાંદ્રતા 1 મોલર, જે આપણે અહીંયા વિડીયોની મદદથી સમજીશું. વિડીયોમાં આપણને ખ્યાલ છે કે એક પાત્રમાં પ્લેટિનમ ઇલેક્ટ્રોડ આ રીતે એક ટ્યુબની અંદર રાખવામાં આવે છે. આ પ્લેટિનમ ઇલેક્ટ્રોડની સરફેસ પર પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલ હોય છે. તેને 1 મોલર H+ ધરાવતા દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે અને તેમાંથી હાઇડ્રોજન વાયુ 1 બાર દબાણે પસાર કરવામાં આવે છે. આ એક અર્ધકોષ થયો. આ અર્ધકોષમાં કાં તો ઓક્સિડેશન કાં તો રિડક્શન પ્રક્રિયા થાય. અહીંયા રિડક્શન પ્રક્રિયા આપેલી છે અને એનું સાંકેતિક નિરૂપણ આપેલું છે, જે આપણે આગળ જોઈશું. આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એને સંદર્ભ વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. ઓકે, કારણ કે તેનો પોટેન્શિયલ 0.00 વોલ્ટ સ્વીકારેલ છે. હકીકતમાં એનું મૂલ્ય 0ની ખૂબ જ નજીક છે, પણ 0 એટલા માટે સ્વીકાર્યું કારણ કે બીજા બધા વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે મુક્ત કરવાની વૃત્તિ માપવી હોય તો તે માપી શકાય છે. આ અર્ધકોષ કાં તો એનોડ કાં તો કેથોડ તરીકે વર્તે. જો એ કેથોડ તરીકે વર્તે તો આ પ્રક્રિયા થશે H++ ઇલેક્ટ્રોન gives half H2, અને જો એ એનોડ તરીકે વર્તે તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે, એ અહીંયા આપેલી છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે મુક્ત કરવાની વૃત્તિ ધરાવે અને વૃત્તિની તીવ્રતા 0.00 વોલ્ટમાં આપેલી છે. અન્ય વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની કે મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાના સાપેક્ષ મૂલ્યો મેળવી શકાય છે. એટલે કે આની સાપેક્ષમાં બીજા બધા પોટેન્શિયલ મેળવી શકાય છે. હવે જોઈએ કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ એક પ્રકારનું વિદ્યુત દબાણ છે જે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયાને કારણે ઉદ્ભવે છે. અહીંયા Znની પટ્ટી ZnNO3 ટ્વાઇસનું દ્રાવણ, કોપરની પટ્ટી CuNO3 ટ્વાઇસનું દ્રાવણ, વચ્ચે એક ક્ષાર સેતુ મૂકેલ છે અને વોલ્ટમીટર લગાવેલ છે. અહીંયા Zn એ કોપર કરતાં વધુ સક્રિય હોવાથી એનોડ તરીકે વર્તે છે. એ જ પ્રમાણે કોપરની પટ્ટી
કેથોડ તરીકે વર્તે છે. આથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ એક પ્રકારના વિદ્યુત દબાણ હેઠળ એનોડથી કેથોડ તરફ વહે છે અને આ દબાણને કોષ પોટેન્શિયલ કહેવાય છે. આમ કોષ પોટેન્શિયલની વ્યાખ્યા મુજબ કહી શકાય, કોષમાં બે વિદ્યુત ધ્રુવોને જોડો તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે રાસાયણિક પ્રક્રિયાને લીધે મળે અને એ રાસાયણિક પ્રક્રિયાથી જે વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય અને દબાણ હેઠળ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે તો આ વિદ્યુત દબાણને કોષ પોટેન્શિયલ કહે છે. કોષ પોટેન્શિયલનું સૂત્ર છે E0 સેલ બરાબર E0 Z ઓફ કેથોડ માઇનસ E0 Z ઓફ એનોડ, અથવા E0 સેલ બરાબર E0 ઓક્સી ઓફ એનોડ માઇનસ E0 ઓક્સી ઓફ કેથોડ. હવે E0 ઓક્સી અને E0 Z આ મુજબ છે. E0 Z નો અર્થ થાય છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, E0 ઓક્સીનો અર્થ થાય છે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે અહીંયા બંનેનો તફાવત આપેલ છે, માટે આપણે કોષ પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. આ જ પ્રમાણે કહી શકાય કે બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. અહીં આપણે યાદ રાખીશું E0 ઓક્સી ઇક્વલ્સ માઇનસ E0 Z, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંને એકબીજાના વિરોધી છે. પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનો અર્થ થાય છે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા, અને રિડક્શન પોટેન્શિયલનો અર્થ થાય છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. આ સમીકરણ ખાસ યાદ રાખીશું, કારણ કે કોઈનો બી ઓક્સિડેશન પોટેન્શિયલ જો ધન હોય તો રિડક્શન પોટેન્શિયલ ઋણ થશે, અને જો ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ હોય તો રિડક્શન પોટેન્શિયલ ધન હશે. તો હવે આપણે ભણીશું E0 Z અને E0 ઓક્સી નક્કી કરવાની શોર્ટ ટ્રીક. ધારો કે એક પોટેન્શિયલ લઈએ E0 Zn2 પ્લસ /Zn, આની કિંમત છે -0.76 વોલ્ટ. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે Zn2 પ્લસ એનો ઓક્સિડેશન આંક છે +2 અને Zn તત્વ સ્વરૂપે છે એટલે 0. તો આપણને ખ્યાલ છે કે +2 થી 0 તરફ જાઓ તેમ ઓક્સિડેશન આંકનો ઘટાડો થઈ રહ્યો છે. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકનો ઘટાડો થાય એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. તો જો આ પ્રક્રિયા રિડક્શન હોય તો એ વખતે આ આપેલ પોટેન્શિયલ એ કહીશું આપણે એને રિડક્શન પોટેન્શિયલ. હવે આપણે જોઈએ બીજું એક પોટેન્શિયલ E0 Cl2 Cl-, તો Cl2 Cl- ઇક્વલ્સ કિંમત છે +1.36 વોલ્ટ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે Cl2 અણુ સ્વરૂપે છે તો એનો ઓક્સિડેશન આંક 0 છે, અને Cl- આયન સ્વરૂપે છે તો એનો ઓક્સિડેશન આંક -1. તો જો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય ફરીથી તો એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આમ આ આપેલ પોટેન્શિયલ એ થશે રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા આ વાત થઈ પોટેન્શિયલ નક્કી કરવાની. તો હવે આપણે જો એની શોર્ટ ટ્રીક જોઈએ તો શોર્ટ ટ્રીક માટે આપણે આ સ્ટેટમેન્ટ યાદ રાખીશું કે જો સ્લેશ, અહીંયા આપણે આ જે સાઇન જોઈ રહ્યા છીએ એ છે સ્લેશ, જો સ્લેશ પછી ઋણ આયન હોય તથા જો સ્લેશ પહેલા ધન આયન હોય તો આપેલ પોટેન્શિયલ એ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. અને જો આનું ઉલટું હોય, સ્લેશ પછી ધન આયન અને સ્લેશ પહેલા ઋણ આયન,
તો આપણે એને કહીશું ઓક્સિડેશન પોટેન્શિયલ. ઉદાહરણથી સમજીએ કે જો હું અહીંયા આ બંને વસ્તુ ઉલટાવી દઉં તો અહીંયા આપણે લખી શકીશું Zn2 પ્લસ અને એની કિંમત છે +0.76 વોલ્ટ. તો અહીંયા ઓક્સિડેશન આંકના ફેરફાર પરથી બી જોઈ શકાય અને આપણે જે શોર્ટકટ લીધો છે એની ઉપરથી બી જોઈ શકાય. એ રીતે જો અહીંયા કિંમત ઉલટાવી દેવામાં આવે તો આ થશે -1.36 વોલ્ટ. તો આની ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ કયા કયા હોય અને એની ઓળખ કેવી રીતે થઈ શકે. તો હવે આપણે ભણીશું કોષનું સાંકેતિક નિરૂપણ. કોષના સાંકેતિક નિરૂપણમાં જનરલી ડબલ લાઇન દર્શાવાય છે ક્ષાર સેતુ માટે. ક્ષાર સેતુની ડાબી બાજુ એનોડ તરીકે વર્તતો અર્ધકોષ, જ્યારે જમણી બાજુ કેથોડ તરીકે વર્તતો અર્ધકોષ દર્શાવાય છે. એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવ માટે જો આપણે દર્શાવવું હોય તો વિદ્યુત ધ્રુવ માટે નોર્મલ લાઇન ની પહેલા કોઈ બી એક અર્ધકોષ જેમ કે Fe, એની બીજી બાજુ Fe2+ લેવામાં આવે છે. એ રીતે બીજું એક ઉદાહરણ લઈએ, Cu2+. ડેનિયલ કોષની વાત કરીએ તો આપણને યાદ છે એક Cu છે અને બીજો છે Zn, તો Zn2+. ભૌતિક સ્થિતિ ખાસ અહીંયા દર્શાવવામાં આવે છે. ધાતુની પટ્ટી માટે સોલિડ અને એના આયન માટે એક્વિયસ. ફરીથી અહીંયા સોલિડ અને એક્વિયસ દર્શાવાય છે. જો આપણે વાયુ વિદ્યુત ધ્રુવ લઈએ તો વાયુ વિદ્યુત ધ્રુવ માટે પ્લેટિનમની પટ્ટી વપરાતી હતી જ. આપણે યાદ હશે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં તો પ્લેટિનમની પટ્ટી, પછી પસાર કરેલ વાયુ, કૌંસમાં તેનું દબાણ, ત્યારબાદ દ્રાવણનો સક્રિય આયન. અને કૌંસમાં એની સાંદ્રતા. જો ઉદાહરણ લઈએ તો ઉદાહરણમાં આ રીતે આપણે સમજાય કે જનરલી પ્લેટિનમ તો હોય જ, અને જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈએ આપણે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈએ તો પ્લેટિનમ, ત્યારબાદ પસાર કરેલ વાયુ H2 અને ત્યારબાદ H+ વાળું દ્રાવણ. અહીંયા કૌંસમાં 1 બાર અને સાંદ્રતા 1 મોલર. સક્રિય આયન માટે બીજું એક ઉદાહરણ લઈએ. અહીંયા જે H+ લખ્યો છે એ જનરલી H+ વાળું દ્રાવણ તો કોઈ પણ લેવાય, HCl, H2SO4, HBr, HI, પણ જો હું HCl લઉં તો સક્રિય આયન તરીકે મારે H+ જ લખાય. હવે અહીંયા મારે ઉદાહરણ લેવું છે પ્રમાણિત ક્લોરીન વિદ્યુત ધ્રુવ માટે. તો પ્રમાણિત ક્લોરીન વિદ્યુત ધ્રુવ માટે પ્લેટિનમ તો વપરાય જ, ત્યારબાદ Cl2 લખવું પડે, એનું દબાણ 1 બાર લખવું પડે, ત્યારબાદ અહીંયા ભલે આપણે HCl વાપરીએ પણ અહીંયા Cl2 વાયુ માટેનો સક્રિય આયન છે Cl-, તો અહીંયા આપણે Cl- જ લખવું પડે. એટલે કહેવાનો મતલબ કે જો આપણે HCl લઈએ અને જો હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો સક્રિય આયન તરીકે H+ લખવાનું, અને એ જ HCl નું દ્રાવણ લઈએ અને એમાં ક્લોરીન વાયુ પસાર કરીએ તો તેમાં આવશે Cl- આયન સક્રિય આયન તરીકે. ઓકે, તો આ થયો અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ અને એનોડ અને કેથોડનું સાંકેતિક નિરૂપણ વચ્ચે ક્ષાર સેતુ. જો ક્ષાર સેતુનો ઉપયોગ ન કરવામાં આવે તો નોર્મલ સિંગલ લાઇન જ કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ હવે કે જો ડેનિયલ કોષ માટે સાંકેતિક નિરૂપણ લખીએ તો ડેનિયલ કોષમાં ડબલ લાઇન કરવામાં આવે છે ક્ષાર સેતુ માટે. એનોડ તરીકે ઝિંક હતો તો Zn સોલિડ, Zn2+ એક્વિયસ. અને એ રીતે જો આપણે કેથોડ લઈએ
તો એ થશે Cu2+ અને Cu. સાંદ્રતા 1 મોલર, 1 મોલર અને અહીંયા Cu સોલિડ. ઓકે, તો આ ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ થયું. ખાસ યાદ રાખીશું, આ ક્ષાર સેતુની બંને બાજુએ ઓનલી આયન્સ આવે. એટલે જો આપણે Zn અને બીજો છે ક્લોરીન વિદ્યુત ધ્રુવ, તો એના સાંકેતિક નિરૂપણમાં અત્યારે હું તમને ડાયરેક્ટ કહી રહ્યો છું કે ઝિંક એ એનોડ તરીકે વર્તશે અને ક્લોરીન એ કેથોડ તરીકે વર્તશે. આગળના લેક્ચર્સમાં પછી આપણે ભણીશું કે એનોડ અને કેથોડ કેમ આ જ એનોડ ને આ જ કેથોડ બનશે, એ આપણે પછી ભણીશું. પણ અત્યારે હાલ આપણે અહીંયા શીખવું છે સાંકેતિક નિરૂપણ. તો ડબલ લાઇન કરવામાં આવે છે ક્ષાર સેતુ માટે. એનોડ છે Zn, તો ડાબી બાજુ લખીશું Zn સોલિડ, Zn2+ એક્વિયસ, નીચે કૌંસમાં 1 મોલર. એ રીતે બીજી બાજુ આવશે Cl-, યાદ હોય તો સક્રિય આયન, Cl2 ગેસ જેનું દબાણ 1 બાર, અને લાસ્ટમાં Pt અને 1 મોલર. તો આ થયું Zn ક્લોરીન વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ. તો ગોલ્ડ અને ક્લોરીન કોષમાં ક્લોરીન એ એનોડ તરીકે વર્તે છે, Au કેથોડ તરીકે વર્તે છે. તો અહીંયા ક્લોરીન એ એનોડ તરીકે વર્તતો હોવાથી શરૂઆતમાં લખીશું, શરૂઆત થશે હંમેશા Pt થી. નેક્સ્ટ આવશે આપણે ક્લોરીન ગેસ જેનું દબાણ 1 બાર, પછી આવશે Cl- એક્વિયસ 1 મોલર ડબલ લાઇન ક્ષાર સેતુ માટે, પછી આવશે Au3+ એક્વિયસ 1 મોલર અને લાસ્ટમાં Au સોલિડ. તો આ થયો આના કોષ માટેની. ઓકે, તો ગોલ્ડ ક્લોરીન કોષ માટે એનોડ અને કેથોડ આપણે અહીંયા દર્શાવ્યા. તો સાંકેતિક નિરૂપણ પરથી હવે કોઈ પણ કોષ કોણ એનોડ કોણ કેથોડ તો એ સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપણને મળી શકે છે. હવે અહીંયા એક આકૃતિ આપેલી હશે જેમાં એનોડ, કેથોડ, ઇલેક્ટ્રોનના વહનની દિશા, અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, અર્ધકોષની પ્રક્રિયા, પૂર્ણકોષની પ્રક્રિયા અને કોષનું સાંકેતિક નિરૂપણ આપણે દર્શાવવાનું છે. ઉદાહરણ નંબર 1. અહીંયા આકૃતિમાં મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લીધેલી છે જેને MgSO4 ના દ્રાવણમાં ડૂબાડેલી છે. કોપર ધાતુની પટ્ટીને CuSO4 ના દ્રાવણમાં ડૂબાડેલી છે. તો મેગ્નેશિયમ એ કોપર કરતાં વધુ સક્રિય છે, માટે મેગ્નેશિયમ એનોડ બનશે, કોપર કેથોડ બનશે અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ મળશે. તો અહીંયા આપણે આન્સર જોઈએ. અહીંયા મેગ્નેશિયમ અર્ધકોષ છે જેનું સાંકેતિક નિરૂપણ આ પ્રમાણે છે. કોપર અર્ધકોષ એનું સાંકેતિક નિરૂપણ આ પ્રમાણે છે. અર્ધ પ્રક્રિયા, એનોડિક અર્ધ પ્રક્રિયા, કેથોડિક અર્ધ પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા એટલે બંને પ્રક્રિયાઓનો સરવાળો અને કોષનું સાંકેતિક નિરૂપણ આ પ્રમાણે થશે, જેમાં ડબલ લાઇન ક્ષાર સેતુ, ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. બીજા ઉદાહરણમાં મેગ્નેશિયમ MgSO4 નું દ્રાવણ, ZnSO4 નું દ્રાવણ. અહીં ફરીથી મેગ્નેશિયમ વધુ ધન છે, માટે મેગ્નેશિયમ એનોડ બનશે, ઝિંક કેથોડ બનશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ મેગ્નેશિયમથી ઝિંક તરફ થશે. અર્ધકોષ Mg2+, Zn2+, એનોડિક અર્ધ પ્રક્રિયા થશે, Mg gives Mg2++ 2 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે કેથોડિક પ્રક્રિયા થશે, Zn2++ 2 ઇલેક્ટ્રોન્સ gives Zn અને રેડોક્સ પ્રક્રિયા આ રીતે દર્શાવાય. કોપર ધાતુની પટ્ટી CuSO4 નું દ્રાવણ, Fe ધાતુની પટ્ટી FeSO4 નું દ્રાવણ. અહીં Fe એ વધુ સક્રિય છે Cu કરતાં, જે સક્રિયતા શ્રેણી પરથી આપણે જાણી શકીએ છીએ. માટે અહીંયા એનોડ થશે Fe, કેથોડ થશે Cu, માટે ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળશે Fe થી Cu તરફ. અર્ધકોષ થશે Cu2+, Fe2+, અર્ધ પ્રક્રિયા Cu2++ 2 ઇલેક્ટ્રોન્સ gives Cu, Fe solid gives Fe2++ 2 ઇલેક્ટ્રોન અને રેડોક્સ પ્રક્રિયા આ રીતે લખી શકાય.
Zn ની પટ્ટી ZnSO4 નું દ્રાવણ, Fe ની પટ્ટી FeSO4 નું દ્રાવણ, ZnFe કરતાં વધુ સક્રિય, Zn એનોડ, Fe કેથોડ બનશે. અને હવે જોઈએ એનું સાંકેતિક નિરૂપણ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ, Zn2 plus Fe2 plus. અર્ધ પ્રક્રિયા Zn solid gives Zn2 plus 2 electron, Fe2 plus 2 electrons gives Fe. રેડોક્સ પ્રક્રિયા અને કોષનું સાંકેતિક નિરૂપણ. નંબર 5 FeFeSO4 નું દ્રાવણ, MgMgSO4 નું દ્રાવણ. અહીં Mg વધુ સક્રિય છે Fe કરતાં, માટે Mg એનોડ, Fe કેથોડ બનશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ Mg થી Fe તરફ. અર્ધકોષ, બંને પ્રક્રિયાઓનો સરવાળો અને સાંકેતિક નિરૂપણ.